દુર્લભ ગણાતી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી બીમારી જેમાં શરીરના સ્નાયુઓ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ જીવતા હોવા છતાં નિર્જીવ લાકડા જેવો બની જાય છે. તેનો ઇલાજ ભુજ તાલુકાના માધાપર ગામે કોટકનગરમાં રહેતા કાંતિલાલ ધનજીભાઈ ભાનુશાલી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. ગુરુજી તરીકે જાણીતા કાંતિલાલભાઈ પહેલા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા હતા. છેલ્લા 24 વર્ષથી તેઓ ઘૂંટણ અને કમરના દુખાવાની સારવાર વૈજ્ઞાનિક ઢબે કરતા હતા. જો કે કચ્છના ભૂકંપ બાદ પીડિતોની સેવા દરમિયાન તેમને એક દિવ્ય શક્તિનો અહેસાસ થયો છે. ત્યારબાદ તેમણે અત્યંત ગંભીર અને અસાધ્ય ગણાતા રોગોના દર્દીઓને સાજા કરવાનો સંકલ્પ કર્યો હતો. શક્તિના પ્રભાવથી આજે અનેક એવા દર્દીઓ જેવા પથારીવશ હતા અથવા જેમના પગ જમીન પર ટકતા ન હતા, તેઓ આજે ચાલતા અને દોડતા થયા છે. ગુરુજીની દિવ્ય ચિકિત્સાનો પ્રથમ અનુભવ 84 વર્ષના વૃદ્ધ માજીની સારવાર દરમિયાન થયો હતો. માજી વર્ષોથી પથારીવશ હતા. તેમના શરીરમાં કોઈ પણ પ્રકારનું સંવેદન રહ્યું ન હતું. ગુરુજીની પ્રાણિક હિલિંગ અને દિવ્ય શક્તિથી માત્ર 3 મહિનાના ગાળામાં જ માજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને એક સામાન્ય વ્યક્તિની જેમ હરતા ફરતા થઈ ગયા હતા. ઘટના બાદ ગુરુજીની ખ્યાતિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેલાઈ છે. હૈદરાબાદથી આવેલા હૈદર મોહમ્મદ ઇદ્રીસ અને રાજકુમાર ગુપ્તા જેવા અનેક વાલીઓનો અનુભવ છે, જેમના સંતાનોને ડોક્ટરોએ સાજા થવાની ના પાડી દીધી હતી. બાળકો આજે ભુજમાં ગુરુજીની રૂબરૂ અને ઓનલાઈન ધ્યાન પદ્ધતિની સારવારથી પોતાના પગ પર ઊભા રહી શકે છે. ઈશાન નામનો બાળક જે બેસી પણ શકતું ન હતું, આજે દાદરા ચડી શકે છે. 11 વર્ષના બીજા એક બાળકની મળેલી પાણીઓ પણ આ સારવારથી સીધી થઈ ગઈ છે. કાંતિલાલભાઈ જણાવ્યું હતું કે દરિયા કિનારે ખારી રેતીમાં ઉગેલા નાળિયેરના ઝાડમાં ઊંચે સુધી મીઠું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તેવી જ રીતે દુનિયામાં વિજ્ઞાનથી પર એક દિવ્ય શક્તિ કાર્યરત છે, જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હાલમાં તેઓ પોતાના જીવન નિર્વાહ માટે અત્યંત ટોકન દરે સેવા આપી રહ્યા છે. જોકે તેમની એક અંતિમ ઈચ્છા છે કે જો સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળે અથવા કોઈ દાતા તરફથી સહયોગ પ્રાપ્ત થાય તો તેઓ મોટા આશ્રમનું નિર્માણ કરવા માંગે છે. આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બહાર ગામથી આવતા ગંભીર બીમારીવાળા દર્દીઓને રહેવા જમવાની ઉત્તમ સગવડ મળી રહે તે છે. અત્યંત દુઃખના દિવસોમાં તેમને આશરો આપીને રોગમુક્ત કરવાનો છે. અનેક પીડિત પરિવારોએ ગુરુજીના અદ્ભુત કાર્યોના વિડીયો પુરાવાઓ પણ રેકોર્ડ કર્યા છે, જે માનવતા અને શ્રદ્ધાનો અતૂટ સંગમ દર્શાવે છે. જે છોકરો નીચેથી ઊભું થવામાં એને તકલીફ થતી હોય અને 3 મહિનાની સારવાર પછી એને ઊભું થવામાં રાહત આવે, ઇમ્પ્રુવમેન્ટ આવે, તો એ આ ઈલાજ કહેવાય કે ન કહેવાય? એવી રીતે 6 મહિના પછી મસલ ડેવલપ થવાનું ચાલુ થઈ જાય કે આ બીમારી અંદર માંસપેશી આ છાતીની એકદમ ફ્લેટ થઈ ગઈ હોય અને એ ભાગ ઉપસીને બહાર આવવા લાગે, તો એને તમે શું કહેશો? ઇમ્પ્રુવમેન્ટ કહેવાય કે નહીં? હમણાં એક છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે, જેને આ જે બાવળાની મસલ્સ હતા હાથની આ આંગળીમાં આવી જતું હતું, આજે લગભગ 3 થી 4 આંગળી એ મસલ ડેવલપ થઈ ચૂક્યો છે. તો એ શું ઇમ્પ્રુવમેન્ટ નથી? મારો આ પ્રશ્ન છે. મેડિકલ સાયન્સને પણ હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આના ઉપર રિસર્ચ કરો, કારણ કે હર અઠવાડિયે ફેસબુક ઉપર હું મહેસૂસ કરું છું, મેસેજ મળે છે કે છોકરો હાલ્યો ગયો. દુઃખ થાય છે કે આ લોકો માનતા કેમ નથી. હું કહું છું કે તમે આવો, ફાયદો થાય પછી પૈસા આપો, અને એ બી તમારી પાસે ક્ષમતા છે, જો તમે આપી શકો તો આપો. હું ફ્રી સેવા કરવા તૈયાર છું. તમે આવીને ટ્રીટમેન્ટ કરાવો. ના, સામાન્ય દર્દી તો ઘણા, એમાં તો કંઈ ઓલું છે જ નહીં. મારું જે હમણાં લક્ષ્ય જે મેન, હું એકચ્યુઅલી મુંબઈથી છું અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પેશન્ટ અગર મુંબઈ રહેવા આવે તો એને ત્યાં ખાલી અમે જે ઘાટકોપર એરિયામાં રહીએ છીએ ત્યાંનું ભાડું જ લગભગ 25 થી 30 હજાર રૂપિયા રૂમ રસોડાનું લાગે. એ રૂમ તો એ ભાડામાં લાંબો થઈ જાય. જ્યારે અહીંયા મારા પાસે આ જે ઘર છે ઉપર 800 ફૂટની જગ્યા છે, અહીંયા બી આ હોલ બનાવ્યો છે કે જ્યાં 15-20 પેશન્ટ રહી શકે છે. અહીંયા બાથરૂમને બનાવી રાખ્યા છે કે લોકોને સગવડ મળી શકે. 5 साल पहले मुझे मस्कुलर डिस्ट्रॉफी का पता चला कि मुझे मस्कुलर डिस्ट्रॉफी है. विद इन मंथ्स मुझे कांतिलाल अंकल का कांटेक्ट मिला फेसबुक से और मैंने उनसे ट्रीटमेंट स्टार्ट किया. लकीली वो मेरे घर के नियर ही रहते थे, तो मैंने तुरंत उनका ट्रीटमेंट स्टार्ट कर दिया. करीबन 2 साल तक मैंने उनसे ट्रीटमेंट लिया. उससे मुझे जो पहले तकलीफें होती थी वो बहुत हद तक कम हो चुकी है. अभी 3 साल हो गए मैं कोई
ट्रीटमेंट नहीं ले रही हूँ, मैं सिर्फ बेसिक एक्सरसाइजेस ये सब कर रही हूँ, योगा वगैरह। और वो ट्रीटमेंट से मुझे इतना रिलीफ है कि मेरी मेरी अभी डिजीज बड़ी नहीं है और मेरा स्टॉप हो गया है। मेरा एक्चुअली जो मसल डैमेज हो रहे थे वो स्टॉप हो गए, तो अभी मेरा डिजीज बढ़ नहीं रहा है। मैं मोहम्मद इदरीस हैदराबाद का रहने वाला हूँ। सभी DMD डिटलेन मस्कुलर डिस्ट्रॉफी पेशेंट्स के पेरेंट्स से कहना चाहता हूँ कि जनवरी 2015 में मुझे पता चला मेरे लड़के को भी DMD है। डॉक्टर्स का कहना है कि इसका इलाज नहीं है, लेकिन 2017 जनवरी को मुझे पता चला कि इसका इलाज है। कच्छ भुज के बाजू में एक मुकाम है माधोपुर नवावास, जहाँ पर कांतिलाल भानुशाली रहते हैं। 3 महीने पहले मेरे लड़के को मैं लेकर आया इलाज के लिए। उस वक्त मेरे लड़के की एड़ियाँ नहीं टिकते थे ज़मीन पर और घुटने भी जाम हो चुके थे। 3 महीने के इलाज के बाद मेरे लड़के की एड़ियाँ ज़मीन पर टिक रहे हैं और घुटने भी काफ़ी हद तक खुल चुके हैं।